નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે। ખેડૂતોને 1,50,000 રૂપિયા સુધીની સહાય, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય। આગળ જોઈએ માહિતી તો યુનિટ કોસ્ટ રૂપિયા 0.50 લાખ એટલે કે 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર થયો હોય તો ખર્ચના 75% મુજબ 37,500 રૂપિયા પ્રતિ હેક્ટર છે એ મળવાપાત્ર રહેશે। ખાતા દીઠ એક વખત છે સહાય મળવાપાત્ર રહેશે અને 4 હેક્ટરની મર્યાદામાં છે આ સહાય મળવાપાત્ર રહેશે। એટલે કે 1 હેક્ટરના 37,500 રૂપિયા સુધી 75% લેખે મળવાપાત્ર રહેશે। જો 4 હેક્ટર સુધી આ સહાય મળવાપાત્ર છે, 4 હેક્ટર સુધીની જમીન હશે તો 1.5 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર થાય। તમારે 7/12/8માં જેટલી પણ જમીન હોય, જેટલા પણ હેક્ટર આપેલા હોય એને ગુણ્યા 37,500 કરી દેશો એટલે તમને કેટલી સહાય મળવાપાત્ર છે તમને માહિતી મળી જશે। પ્લાન્ટિંગ મટીરિયલ અને ઇનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે। 2 હપ્તામાં સહાય મળશે। પહેલો હપ્તો 75% અને બીજો હપ્તો 25%। આજીવન એક વખત આ સહાય છે મળવાપાત્ર રહેશે। 24/12/2025 સુધી તમે છે અરજી કરી શકશો। પ્લાન્ટિંગ મટીરિયલ અને ઇનપુટ ખર્ચ માટે જ સહાય છે આપવાની રહેશે। આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે લોગિન કરી લેવાનું છે। લોગિન કરી લીધા બાદ તમારે છે એ બાગાયત વિભાગમાં જવાનું છે। બાગાયત વિભાગમાં હાલમાં આ યોજના શરૂ છે, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, અને 23/12 થી 24/12/2025 સુધીનો સમયગાળો છે ફોર્મ ભરવાનો। એટલે ફોર્મ ભરવાનો સમયગાળો છે એ ખૂબ જ ઓછો આપેલો છે, કદાચ તારીખ વધે નહીં તો 24 તારીખ છે છેલ્લી ગણવાની છે। અરજી કરો ત્યાં જઈને તમારે અરજી કરવાની છે। વધારે માહિતી માટે આપણી ચેનલની મુલાકાત લઈ શકો છો। થેન્ક યુ।